નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 4 અપૂર્ણાંક સંખ્યાઓનો સ્વાધ્યાય 7.3 નું સોલ્યુશન. તો આજે આ વિડીયોની અંદર 7.3 ના તમામ પ્રશ્નો તમામ દાખલાનું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. અને પરીક્ષાની અંદર આવી રીતના સ્વાધ્યાયના દાખલા છે તેવા દાખલા જો પરીક્ષામાં પૂછાય તો સરળતાથી કેનો જવાબ કેવી રીતે આપી શકાય તે આજે આ વિડીયોમાં આપણે બતાવવાના છીએ. તો તમે સરળતાથી દાખલા ગણતા આવડશે અને પરીક્ષામાં સારી રીતે દાખલા ગણશો, સારી પદ્ધતિથી ગણશો તો વધુ સારા ગુણ મેળવી શકશો. તે માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળ્યું રહે. તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો સ્વાધ્યાય 7.3 નું સોલ્યુશન. તો જોઈએ મિત્રો, શરૂઆત કરીએ સ્વાધ્યાય 7.3. તો અહીંયા સ્વાધ્યાય છે પ્રકરણ 7 નો ત્રીજો સ્વાધ્યાય. આગળના વિડીયોમાં તમે સ્વાધ્યાય 7.1 7.2 નું સોલ્યુશન જોયું હશે. આજે 7.3 નું સોલ્યુશન જોવાનું છે. જોઈએ પ્રશ્ન 1. અપૂર્ણાંક સ્વરૂપે લખો તો બધા સમઅપૂર્ણાંક છે. તો અહીંયા આકૃતિઓ આપી છે. આ આકૃતિઓને આપણે પહેલા અપૂર્ણાંક સ્વરૂપે લખીશું અને પછી નક્કી કરીશું કે તે સમઅપૂર્ણાંક છે કે નહીં. ચાલો પહેલા અહીંયા 8 આકૃતિ છે. 8 આકૃતિને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખી દઈએ. તો અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે લખાય સમજીએ પહેલા. અહીંયા એક વર્તુળ છે, એના કુલ કેટલા ભાગ છે? તો 2 ભાગ. 2 ભાગ નીચે લખાશે. કેટલા ભાગ છાયાંકિત કરેલા છે? તો કે 1 ભાગ છાયાંકિત છે. તો અપૂર્ણાંક સ્વરૂપે લખાશે 1/2. બીજી આકૃતિ જોઈએ. કુલ કેટલા ભાગ છે? તો કુલ 4 ભાગ છે. કેટલા છાયાંકિત કરેલા છે? તો 2 ભાગ છાયાંકિત કરેલા છે, માટે લખાશે 2/4. કુલ ભાગ છે 6, છાયાંકિત કરેલા છે 3, લખાશે 3/6. છેલ્લું જોઈએ તો કુલ 8 ભાગ છે. 1, 2, 3 ને 4 ભાગ છાયાંકિત કરેલા છે, માટે લખાશે 4/6. આ થઈ ગઈ વર્તુળની વાત. હવે નીચે બીજી આકૃતિ જોઈએ. એમાં એક ચોરસમાં અંદર ગોળ ટપકા કરેલા છે. આપણે એના વિશે સમજીએ. કુલ કેટલા ટપકા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12. કુલ છે 12. 12 માંથી કલર એટલે કે ઘાટા કેટલા છે? તો 1, 2, 3, 4. તો એનો અપૂર્ણાંક આવશે 4/12. બીજી આકૃતિ જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કુલ છે 9. એમાંથી છાયાંકિત કરેલા છે 3. ત્રીજી આકૃતિ જોઈએ. 1, 2, 3, 4, 5, 6. કુલ છે 6. એમાંથી છાયાંકિત કરેલા છે 2. ચોથી આકૃતિ જોઈએ. 1, 2 અને 3. કુલ છે 3. છાયાંકિત કરેલા છે 1. અને છેલ્લું જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. કુલ છે 15. એમાં છાયાંકિત કરેલા ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 5/15. તો ચાલો મિત્રો હવે આને સમજીએ કે ખરેખર આપણે અપૂર્ણાંક સ્વરૂપે તો લખી નાખ્યું, પણ સમઅપૂર્ણાંક છે કે નહીં ચાલો ચેક કરીએ. 1 2 2 2 2 4. ઉપર નીચે 2 વડે ગુણી તો આવી જાય જવાબ. સાચી વાત છે. 1 2 2 2 2 4. ત્રીજું જોઈએ. 1 તરી 3 તો 2 તરી 6 આવી જાય છે. આવી જાય છે. 1 ચોક 4. મિત્રો અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે. કુલ 8 ભાગ છે એટલે 4/8 આવશે. તો 1 ચોક 4, 2 ચોક 8. તો આવી ગયું છે 4/8. તમે જોઈ શકો છો કે 8 ભાગ છે એટલે 4/8 આવશે. તો અહીંયા બધું સરખું છે. અહીંયા બધું સરખું છે, માટે સમઅપૂર્ણાંક કહેવાય. અને આકૃતિમાં જુઓ તો તમે સમજી શકો છો કે આકૃતિનો અડધો ભાગ છે. અહીંયા પણ આકૃતિનો અડધો ભાગ, આમાં પણ આકૃતિનો અડધો ભાગ ને આમાં પણ આકૃતિનો અડધો ભાગ. દરેકમાં આકૃતિની અંદર દરેક ભાગ સરખા છે. આના આધારે આપણે સમઅપૂર્ણાંક કહી શકીએ છીએ. અહીંયા ગણતરી કરીને પણ ચેક કરી શકીએ તો સમઅપૂર્ણાંક કહી શકાય છે.
ચાલો હવે નીચે આકૃતિમાં જોઈએ. સૌથી નાનામાં નાનું લઈ લઈએ પહેલા 1/3. એને ગુણીએ. હવે 2 વડે ગુણશું. 1 દુ 3 દુ 6. તો સમઅપૂર્ણાંક આવ્યો. સાચી વાત છે કે ઉપર નીચે 2 વડે ગુણ્યા તો સમઅપૂર્ણાંક મળી ગયો. 1/3 ને 3 વડે ગુણીએ. 1 તરી 3, 3 તરી 9. તો આ પણ સમઅપૂર્ણાંક છે. 4 વડે ગુણીએ. 1 ચોક 4, 3 ચોક 12. આ પણ સમઅપૂર્ણાંક છે. 5 વડે ગુણીએ. 1 પંચો 5, 3 પચા 15. આ પણ સમઅપૂર્ણાંક છે. તો મિત્રો સમઅપૂર્ણાંકની અંદર કોઈ પણ જે નાનામાં નાની સંખ્યા હોય અને ઉપર નીચે કોઈ પણ સંખ્યા, એટલે કે જે સંખ્યા વડે ઉપર ગુણો એ સંખ્યા વડે જો નીચે ગુણો, એટલે કે જે સંખ્યા વડે અંશમાં ગુણો તે જ સંખ્યા વડે જો છેદમાં ગુણવામાં આવે તો તેનો સમઅપૂર્ણાંક મળે છે. અને આકૃતિની અંદર દરેકે દરેક આકૃતિ, એટલે કે ઉપરની જે 4 આકૃતિ એકબીજાના સમઅપૂર્ણાંક છે, નીચેની 5 આકૃતિઓ છે એકબીજાના સમઅપૂર્ણાંક છે. તો આ રીતે મિત્રો અપૂર્ણાંક દર્શાવી શકાય છે અને સમઅપૂર્ણાંક નક્કી કરી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. અપૂર્ણાંક સ્વરૂપે લખો અને દરેક હરોળની સમઅપૂર્ણાંકને જોડ લખો. તો અહીંયા ઉપર આપણને A, B, C, D, E 5 આકૃતિઓ આપી છે. એના અપૂર્ણાંક લખવાના છે. નીચે 1, 2, 3, 4, 5 આકૃતિ આપી છે. એના અપૂર્ણાંક લખવાના છે અને બંનેમાંથી સામસામે સમઅપૂર્ણાંકની જોડી બનાવવાની છે. તો ચાલો પહેલા અપૂર્ણાંકમાં લખી નાખીએ અને પછી સમજીએ કે સમઅપૂર્ણાંક કેવી રીતે શોધી શકાય. સૌથી પહેલા 10 આકૃતિ છે. 10 આકૃતિના આપણે અપૂર્ણાંક શોધી લઈએ. જોઈએ નંબર 1. કુલ કેટલા ભાગ છે? તો કે 2 ભાગ. એમાંથી કેટલા છાयांकित છે? તો 1 લખાય 1/2. બીજી આકૃતિ જોઈએ. કુલ કેટલા ભાગ છે? તો ગણી લઈએ. 1 2 3 4 5 6. કેટલા છાयांकित? 1 2 3 4. તો 4 છાयांकित. કુલ ભાગ 6. 4/6. ત્રીજી આકૃતિ જોઈએ. કુલ કેટલા ભાગ? 1 2 3 4 5 6 7 8 9. કુલ 9 ભાગ. છાयांकित કેટલા? 1 2 અને 3. 3/9. ચોથી આકૃતિ જોઈએ. 1 2 3 4 5 6 7 8. કુલ ભાગ 8. છાयांकित કરેલા 2. અને પાંચમી આકૃતિ. તો કુલ 4 ભાગ. છાयांकित કરેલા 3. તો લખી શકાય 3/4. તો મિત્રો આ 5 આકૃતિની વાત થઈ ગઈ. હવે નીચેની 5 આકૃતિની વાત કરીએ. ચાલો છાयांकित ભાગ ગણી લઈએ. તો અહીંયા નાના ત્રિકોણો પાડેલા છે. તો 2 4 6 8 10 12 14 16 18. કેટલા ત્રિકોણો? તો 1 2 3 4 5 6. 6 માં રંગ છે. કુલ 18 છે. તો લખાય 6/18. બીજું જોઈએ. 1 2 3 4 5 6 7 8. એમાંથી રંગીન 1 2 3 4, એટલે કે છાयांकित 4. કુલ છે 8. તો 4/8. ત્રીજું જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કુલ 16. છાयांकित કેટલા? તો ગણી લઈએ. 1 2 3 4 5 6 8 9 10 11 12. તો 12/16. પાંચમું જોઈએ. ચોથું જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. કુલ 12 ભાગ. છાयांकित કેટલા? તો 1 2 3 4 5 6 7 8. છાयांकित છે 8. અને છેલ્લી આકૃતિ જોઈએ. તો કેટલા ત્રિકોણો? 2 4 6 8 10 12 14 16. કુલ ત્રિકોણ 16. છાयांकित કેટલા? 1 2 3 4. 4/16. તો મિત્રો આ થઈ ગઈ વાત આકૃતિઓની અપૂર્ણાંકોની. હવે સમઅપૂર્ણાંક શોધવાના છે મિત્રો. કેવી રીતે સમઅપૂર્ણાંક શોધી શકાય? જુઓ 1/2. અહીં નીચે જોઈ શકો કે એને 6 વડે ગુણો. 1 6 6. તો નીચે 2 6 12 થાય. તો મળે છે જવાબ? નથી મળતો. બીજું જોઈએ. 1 ચોક 4, 2 ચોક 8. આ સાચી વાત છે. આ જવાબ આને મળે છે, એટલે કે આકૃતિ આને મળે છે. ચલો આમાં ચેક કરીએ. 12 એકા 12, 12 દુ 24 મળતી નથી. 8 એકા 8, 8 દુ 16 મળે છે? નથી મળતી. છેલ્લી આકૃતિ 4 એકા 4, 2 ચોક 8 મળે છે? નથી મળતી. કેમ કે અહીંયા મળી ગઈ.
માટે આ બે આકૃતિઓ સમઅપૂર્ણાંક છે એ સાબિત કરી શકાય. હવે બીજી આકૃતિ જોઈએ. 4/6 ઉપર 4 ને એવી સંખ્યા વડે ગુણો, નીચે 6 ને એવી સંખ્યા વડે ગુણો. અહીંયા 4 ની જગ્યાએ 6, તો 4 ને તો ગુણાતું જ નથી, આની વાત જ નથી. અહીંયા જોઈએ 4 તરી 12, 6 તરી 18, જવાબ મળતો નથી. આમાં ચેક કરીએ 4 દુ 8, 6 દુ 12, સાચી વાત છે. તો આ આકૃતિ કોને મળી ગઈ? એ ચોથી આકૃતિને મળી ગઈ. જોઈ લો 4 દુ 8, 6 દુ 12. ત્રીજામાં જોઈએ 4 ના 4, તો 6 ના 6 આવવા જોઈએ, પણ અહીંયા 16 છે, મળતા નથી. તો બીજી આકૃતિનો જવાબ મળી ગયો. હવે જોઈએ ત્રીજી આકૃતિ 3/9. 3 ને કોઈ સંખ્યા વડે ગુણો, 3 દુ 6, તો 9 દુ 18, સાચી વાત છે. એ આકૃતિ ક્યાં મળી ગઈ? અહીંયા પહેલાને મળી ગઈ. અહીંયા મળવા ટ્રાય કરીએ, બીજામાં તો મળશે નહીં. ત્રીજામાં 3 ચોક 12, તો 9 ચોક 36 થઈ જાય, મળતું નથી. છેલ્લામાં ટ્રાય કરીએ તો 4 છે, તો મળવાના છે જ નહીં. વધી બે આકૃતિઓ. ચાલો ચોથું જોઈએ 2/8, તો 2 ચોક 8, આ તો આવી ગઈ છે. 2 છક 12, 6 વડે ગુણાશે, 8 છક 48, તો વધી જાય છે. અહીંયા ગુણીએ 2 દુ 4, 8 દુ 16, સાચી વાત છે, મળી ગઈ. તો ચોથામાં કઈ મળી? છેલ્લી મળી. તો હવે છેલ્લામાં આકૃતિ મળવી જોઈએ. 3 ચોક 12, 4 ચોક 16, સાચી વાત છે, મળી ગઈ. લો, તો આમાં કઈ આકૃતિ આવી? તો આના આધારે કહી શકાય કે એ ની અંદર આવી 2 નંબરની, બી ની અંદર આવી 4 નંબરની, સી ની અંદર આવી 1 નંબરની, ડી ની આવી 5 નંબરની, અને ઈ માં આવી 3 નંબરની. આ રીતે મિત્રો અપૂર્ણાંક શોધી, સમઅપૂર્ણાંક શોધી જોડકા જોડી શકાય છે. અને પરીક્ષામાં સાચી રીતે જોડકા જોડી સાચા માર્ક અને સારા માર્ક લાવી શકાય છે. ખૂબ જ સહેલું છે, સમજવાનું છે. થોડી પ્રેક્ટિસ કરશો તો આટલી બધી વાર નહીં લાગે, તમે સરળતાથી ખૂબ જ ઝડપથી તમે શોધી શકશો. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 2 નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા દરેક ચોરસમાં સાચી સંખ્યા મૂકો. તો અહીંયા આપણને 5 દાખલા આપ્યા છે, સમઅપૂર્ણાંકના દાખલા છે, એમાં ચોરસમાં સાચી સંખ્યા મૂકવાની છે. તો ચાલો આપણે ગણતરી કરીને સાચી સંખ્યા મૂકીએ. નંબર 1, 2/7 બરાબર 8 ભાગ્યા ખાલી જગ્યા. તો અહીંયા જુઓ 2 ની જગ્યાએ 8 આવી ગયા, તો 2 ને કેટલા વડે ગુણીએ તો 8 આવે? તો એમ થાય 2 ચોક 8, 4 વડે ગુણ્યા, તો નીચે પણ 4 વડે ગુણો, તો 7 ચોક 28, તો જવાબ આવશે 28. મિત્રો બહુ સરળ છે. ઉપર કે નીચે જે સંખ્યા વડે ગુણ્યા હોય તે સંખ્યા વડે આપણે ગુણી દેવાના. અહીંયા અંશમાં 4 વડે ગુણેલા છે, તો છેદને 4 વડે ગુણીશું તો જવાબ મળી જશે. જોઈએ નંબર બી. 5/8 બરાબર 10 ભાગ્યા ખાલી જગ્યા. તો 5 માંથી 10 થયા, તો 5 દુ 10, તો 8 ને પણ 2 વડે ગુણો. ઉપર 5 ને 2 વડે ગુણ્યા, 5 દુ 10 થયા, 5 ને 2 વડે ગુણો, 8 દુ 16. ત્રીજી આકૃતિ જોઈએ એટલે કે સી. 3/5 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 20. હવે નીચે ગુણ્યા છે, 5 ની જગ્યાએ 20 થઈ ગયા, તો 5 ચોક 20, 4 વડે ગુણ્યા, તો ઉપરને પણ 4 વડે ગુણો, 3 ચોક 12. જે સંખ્યા વડે નીચે ગુણાયું હોય તે સંખ્યા વડે ઉપર ગુણવાના છે. 45/60 બરાબર 15 ભાગ્યા ખાલી જગ્યા. હવે અહીંયા જુઓ મિત્રો, સંખ્યા નાનામાંથી મોટી થઈ તો ગુણાકાર કર્યો, પણ મોટામાંથી નાની થઈ એટલે ભાગાકાર કર્યો છે. તો આપણે આ ઊંધો ગુણાકાર કરવાનો છે. 15 તરી 45, 15 ને 3 વડે ગુણ્યા તો કેટલા થયા? 45. તો કઈ સંખ્યાને 3 વડે ગુણો તો 60 આવે? તો આપણને ખબર છે કે 20 તરી 60, તો આવશે 20. અથવા બીજી રીતે પણ ગણી શકાય કે 45/3 કરો તો 15 આવે, તો 60/3 કરો તો કેટલા આવે? 20 આવે. ચોથો દાખલો 18/24 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 4. 4 છે, 4 છક 24. કઈ સંખ્યાને એટલે કે 4 ને 6 વડે ગુણ્યા તો 24 આવ્યા. તો કઈ સંખ્યાને 6 વડે ગુણો તો 18 આવે? તો 6 નો ઘડિયો બોલો, 6 તરી 18, તો જવાબ આવશે 3. અથવા બીજી રીતે પણ ગણી શકાય કે 24 ને 6 વડે ભાગો તો 4 આવે, તો 18 ને 6 વડે ભાગો તો 6 તરી 18, 3 જવાબ આવે. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી જવાબ આપી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4.
3/5 નો સમઅપૂર્ણાંક શોધો, જેનો 1, 2, 3, 4 અલગ અલગ દાખલા છે. તો 3/5 ના સમઅપૂર્ણાંક શોધવાના છે. એમાં છેદ 20 હોય, અંશ 9 હોય, છેદ 30 હોય અને અંશ 27 હોય. એવા દાખલા આપણે 4 અલગ અલગ દાખલા શોધવાના છે. તો ચાલો ગણીએ કેવી રીતે ગણી શકાય. ખૂબ જ સરળ છે, સહેલાઈથી સમજી શકાય તેવું છે. ચાલો સમજીએ. પહેલું છે કે છેદ 20 હોય, 3/5. અહીંયા આપણે 20 લાવવા છે તો કેટલા વડે ગુણીશું? તો મિત્રો 5 નો ઘડિયો છે, 5 ના ઘડિયામાં 20 ક્યારે આવે? તો આપણે ગણી દઈએ. 5 ચોક 20 થઈ ગયા મિત્રો. કેટલા આવી ગયા? 20. આપણે છેદ 20 લાવવા હતા, 20 આવી ગયા. નીચે 4 વડે ગુણ્યા તો ઉપર પણ 4 વડે ગુણશું. 3 ચોક 12. તો આપણો જવાબ મળી ગયો છે. જોઈએ બીજો દાખલો. અંશ 9 હોય તો 3/5 અંશને 9 લાવવા છે. 3 ને કેટલા વડે ગુણીએ તો 9 આવે? તો આપણે 3 નો ઘડિયો બોલીએ તો કે 3 તરી 9. 9 આવી ગયા. તો ઉપર 3 વડે ગુણ્યા, નીચે પણ 3 વડે ગુણો તો 5 તરી 15. આપણો અપૂર્ણાંક મળી ગયો છે. જોઈએ ત્રીજો દાખલો. છેદ 30 હોય, પાંચ ને કેટલા વડે ગુણીશું તો 30 આવશે? તો 5 છક 30. છેદ મળી ગયા. હવે જે અંશને એટલે છેદને 6 વડે ગુણ્યા તો અંશને પણ 6 વડે ગુણી દઈએ. 6 તરી 18. તો અપૂર્ણાંક મળી ગયો 18/30. જોઈએ ચોથો દાખલો. અંશ 27 હોય. મિત્રો 3 ને કેટલા વડે ગુણીએ તો 27 આવે? તો 3 નવા 27 મળી ગયા. તો નીચે ઉપર 9 વડે તો નીચે પણ 9 વડે ગુણો. 5 નવા 45. તો અપૂર્ણાંક મળ્યો 27/45. તો મિત્રો આ રીતે કોઈ પણ સંખ્યાના સમઅપૂર્ણાંક શોધી શકાય છે. આ થઈ ગઈ વાત ગુણાકારની રીતે સમઅપૂર્ણાંક શોધવાની. હવે જોઈએ ભાગાકારની રીતે કેવી રીતે અપૂર્ણાંક શોધી શકાય. તો અહીંયા પ્રશ્ન છે, પ્રશ્ન 5. 36/48 નો સમઅપૂર્ણાંક શોધો જેનો અંશ 9 હોય. ચાલો મિત્રો જોઈએ. 36/48. હવે મારે અહીંયા 9 લાવવા છે, એટલે અંશ 9 લાવવા છે. 36 ની જગ્યાએ મારે 9 લાવવા છે. તો 36 ને આપણે કેટલા વડે ભાગીએ તો 9 આવે? આપણે 9 નો ઘડિયો બોલીએ, આપણને ખબર પડી જાય. 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36. 4 વડે ભાગો. 36 ને 4 વડે ભાગો તો 9 આવી જાય. તો મિત્રો ઉપર 4 વડે ભાગ્યા, નીચે પણ 4 વડે ભાગો. 48/4 કરો. 4 એકા 4, 4 દુ 8. જવાબ આવ્યો 9/12. તો ખૂબ જ સરળ દાખલા છે, સમજી શકાય એવા છે. જોઈએ બીજો બી. છેદ 4 હોય. 36/48. હવે અહીંયા 4 વડે છેદમાં કેટલા લાવવા છે મિત્રો? આપણે 4 લાવવા છે. કેટલા લાવવા છે? 4. તો કઈ સંખ્યા વડે ભાગશું તો 4 આવે? તો આપણને ખબર પડે 12 ચોક 48. 12 વડે ભાગો તો 4 આવી જાય. તો નીચે 12 વડે ભાગો તો ઉપર પણ 12 વડે ભાગો. અહીંયા 12 ચોક 48 તો 4 આવી ગયો જવાબ. તો ઉપર પણ 12 વડે ભાગો તો 12 તરી 36. તો જવાબ આવ્યો 3/4. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. આપેલ અપૂર્ણાંક સમાન છે કે નહીં તે ચકાસો. તો કેવી રીતે ચકાસી શકાય? તો આની અલગ અલગ રીતો છે. તમે આગળ પણ દાખલા જોયા, એમાં મારી રીત અલગ હશે, ક્યાંક તમે નવી રીતે શીખ્યા છો. પરંતુ અહીંયા તમને સૌથી સહેલી રીત, જે રીતે તમે સૌથી સહેલાઈથી ગણી શકો તે રીતે તમને શીખવવામાં આવે છે. તમે અલગ અલગ પદ્ધતિથી પણ સમઅપૂર્ણાંક શોધતા શીખ્યા છો. આ અપૂર્ણાંક સમાન છે કે નહીં તે દાખલા તમને હું આજે 2 રીતથી શીખવાડીશ. બંને રીત જુઓ, તમને જે શૈલી લાગે તે રીતે તમે પરીક્ષામાં દાખલા ગણી શકો છો. જોઈએ પહેલા સરળ રીત કે કેવી રીતે ગણી શકાય. 5/9. તો આપણે શું કરવાનું છે કે એક અપૂર્ણાંક આપ્યો છે, સાથે બીજો અપૂર્ણાંક આપ્યો છે, બંને સમાન છે કે નહીં, એટલે કે સમઅપૂર્ણાંક છે કે નહીં તે ચકાસવાનું છે. તો પહેલું જોઈએ 5/9. હવે આપણે ઉપર કે નીચે કોઈ એક છેદ સરખો લાવીએ. તો ઉપર 30 છે તો 5 ની જગ્યાએ 30 લાવીએ. તો 5 ને 6 વડે ગુણીએ.
5 ગુણ્યા 6 તો 5 6 કેટલા થાય મિત્રો? 5 6 30. ઉપર 6 વડે ગુણ્યા, નીચે પણ 6 વડે ગુણો તો 9 6 54. તો અપૂર્ણાંક આવી ગયો. તો કહી શકાય કે આ સમઅપૂર્ણાંક અથવા તે સમાન છે. બરાબર, આ સાદી રીત. હવે એક બીજી રીત છે કે એમાં સામ સામે ઉપર નીચે ચોકડી ગુણાકાર કરવાનો. એક બીજી રીત અહીંયા દર્શાવીએ છીએ. 5/9 અને 30/54. આ ગુણાકાર કરવાનો, આનો ગુણાકાર કરવાનો. તો તમને બંને ગુણાકાર સરખા આવે તો કહી શકાય કે તે સાચું છે. તો અહીંયા ગુણશું કે 5 ગુણ્યા 54. 5 ચોક 20 ની શૂન વધી 2 પાયો પાયો 25 ને 2 27 270 આવ્યા. 30 ગુણ્યા 9 અથવા 9 ગુણ્યા 30 તો 9 0 0 9 તરી 27. બંને ગુણાકાર સમાન આવ્યા તો પણ કહી શકાય કે તે સમાન છે. મિત્રો કોઈ પણ બંનેમાંથી કોઈ પણ રીતે ગણી શકાય છે. જે સહેલું લાગે તે રીતે ગણી શકાય છે. જોઈએ બીજો દાખલો. 3/10. 3 ની જગ્યાએ આપણે 12 લાવીએ તો 3 ગુણ્યા 4. 3 ચોક 12. ઉપર 4 વડે તો નીચે 4 વડે ગુણો. 10 ચોક 40. તો આવ્યા 12/40. ઉપર છે 12/50. તો લખી શકાય આ અપૂર્ણાંકો સમાન નથી. બીજી રીતે ચેક કરીએ. 3/10 12/50. ચોકડી ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 50 કેટલા થાય? 3 0 0 3 5 15 150 આવ્યા. 10 ગુણ્યા 12 તો 12 દાન 120. તો અહીંયા પણ જોઈ શકો છો ગુણાકાર અલગ અલગ આવ્યો છે. તો લખી શકાય તે સમાન નથી. મિત્રો આ રીતે કોઈ પણ રીતે તમે ચેક કરી શકો છો. હવે જોઈએ ત્રીજો દાખલો. 7/13 5/13. તો અહીંયા 7/13. 7 ની જગ્યાએ 5 લાવવા છે તો તે કોઈ પણ ગુણાકાર કે ભાગાકારથી આવી શકવાના નથી. માટે લખી શકાય તે સમાન નથી. બીજી રીતે ગણીએ. ચોકડી ગુણાકારની રીતે આમ ચોકડી ગુણાકાર કરીએ તો 7 ગુણ્યા 11 11 77 અને 5 ગુણ્યા 13 13 5 65. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેની વસ્તુ અલગ અલગ છે. બંને ગુણાકાર અલગ અલગ છે. જવાબ પણ અલગ અલગ આવે છે. લખી શકાય તે સમાન નથી. તો મિત્રો આમ કોઈ પણ પદ્ધતિ તમે અપૂર્ણાંકો સમાન છે કે સમાન નથી તે જાણી શકાય છે અને સરળતાથી દાખલા ગણી શકાય છે અને સારા માર્ક મેળવી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલ અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો. તો અહીંયા આપણને અલગ અલગ 5 દાખલા આપ્યા છે. અપૂર્ણાંક છે અને બને એટલા અતિ સંક્ષિપ્ત નાના સ્વરૂપમાં, એટલે કે જ્યાં સુધી અવિભાજ્ય અવયવ આવી જાય ત્યાં સુધી આપણે એના ભાગ પાડવાના છે. તો કેવી રીતે ભાગ પાડી શકાય? સરળતાથી આપણે જોવાનું છે કે અલગ અલગ રીતે કેવી રીતે અને અલગ અલગ રીતે ગણી શકાય છે. તમને જે રીત સરળ લાગે તે રીતે ગણી શકાય છે. એક દાખલો જોઈએ કે 48/60. તો આપણે એના અડધા કરી નાખીએ અને 2 વડે ભાગી નાખીએ. તો શું કરશું આપણે? પહેલા ઉપર નીચે 2 વડે ભાગી નાખીએ. 48/2 કેટલા આવે? 24 દુ 48. 60 ના અડધા આવ્યા 30. બંને બેકી સંખ્યા છે. જો બેકી હોય તો 2 વડે હજી ભાગી નાખાય. 24 ના અડધા 12. 30 ના અડધા 15. હવે બેકી સંખ્યા નથી, એક બેકી છે કે એકી છે તો 3 વડે ભાગી શકાય. ચેક કરીએ. 3 ચોક 12 3 5 15. તો 3 વડે ભાગી નાખીએ. 3 ચોક 12 3 5 15. નીચે એક અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. હવે ભાગ પડશે નહીં. અથવા આપણે એમ જોઈએ તો પણ ચાલે કે આ દાખલો છે 48/60. કોના ઘડિયામાં 48 આવે?
અને 60 આવે તો આપણને સહેલાઈથી ખબર પડે કે 12 ચોક 48 અને 12 પંચા 60. તો લસા લઈએ તો પણ ખબર પડે. 12 વડે ભાગી નાખો તો જવાબ આવશે 12 ચોક 48, 12 પંચા 60. તો સરળતાથી એક જ સ્ટેપમાં જવાબ આવી જાય. આ રીતે લાંબુ કરવું પડે નહીં. પરંતુ એના માટે તમને ઘડિયા આવડતા હોય, લસા આવડતો હોય, ગુસા આવડતો હોય તો સરળતા તમે ગણી શકો. બીજો એક દાખલો છે કે 150 ભાગ્યા 60. તો સૌથી પહેલા શું થાય? ખૂબ જ સરળ દાખલો છે કે શૂન્ય શૂન્ય ઉડી જાય. 15 ભાગ્યા 6. હવે કોના કોના ઘડિયામાં 15 ને 6 બંને આવે? 3 ના ઘડિયામાં 6 આવે ને 15 આવે. તો ભાગી નાખીએ. ભાગ્યા 3 ભાગ્યા 3 તો 3 પચા 15, 3 દુ 6, 5 ભાગ્યા 2. હવે દાખલો આગળ ચાલશે નહીં કારણ કે બંને અવિભાજ્ય આવી ગયા, અતિ સંક્ષિપ્ત રૂપ આવી ગયું. જોઈએ દાખલા નંબર 3. 84 અને 98 બંને બેકી સંખ્યા છે તો 2 વડે ભાગી નાખીએ. 2 વડે ભાગી નાખીએ. 84 ના અડધા કેટલા થાય કે 2 ચોક 8, 2 દુ 4, 42, 98 ના અડધા 49. હવે એક એકી સંખ્યા આવી, એક બેકી સંખ્યા આવી તો 2 વડે તો ભાગ પડે જ નહીં. 3 વડે ભાગ પડવાનો ટ્રાય કરીએ તો 4 ને 9 4 તે 3 વડે 3 ના ઘડિયામાં 49 ના આવે. તો 49 માટે આપણને ઘડિયો ખબર છે કે 27 49. તો અહીંયા લખી શકીએ આપણે કે 49 ભાગ્યા 7 અને અહીંયા પણ 42 ભાગ્યા 7 કરો તો 7 છક 42, 27 49. તો 6 ભાગ્યા 7 આવ્યા એ અતિ સંક્ષિપ્ત રૂપ આવ્યા. અથવા બીજી રીતે જોઈએ તો આને આપણે 84 અને 98 છે તો એને કઈ સંખ્યા વડે ભાગીએ તો આપણે ઘડિયો બોલીએ તો આપણને ખબર પડે કે 14 ના ઘડિયામાં બંને આવે. 14 છક 84, 14 સિત્તા 98. તો 14 વડે ભાગી નાખશો તો 14 છક 84, 14 સિત્તા 98. સહેલાથી ડાયરેક્ટ જવાબ મળી જાય. જોઈએ દાખલો નંબર ડી. 12 ભાગ્યા 52 બંને બેકી સંખ્યા છે. 12 અને 52 કોઈના ઘડિયામાં આવે આપણને એવું યાદ આવતું નથી તો આપણે શું કરીએ? 2 વડે ભાગી નાખીએ. 2 વડે ભાગી નાખીએ તો 12 ના અડધા 6 દુ 12, 52 ના અડધા 26 દુ 52. હજી 2 વડે ભાગીએ. 6 ભાગ્યા 2, 26 ભાગ્યા 2 તો ઉપર આવે 3 દુ 6 અને 13 દુ 26. તો આપણે કહી શકાય કે 13 ચોક 52, 3 ચોક 12. છેલ્લો દાખલો જોઈએ. 7 ભાગ્યા 28. તો મિત્રો આ તો ખૂબ સરળ છે. 7 નો ઘડિયો બોલીએ 7 ચોક 28 તો ઉપર પડે 7 એકા 7, 7 ચોક 28. અથવા આપણે એવું કહી શકાય કે 7 ને 28 7 વડે ભાગો કેમ કે બંને 7 ના ઘડિયામાં આવે છે. 7 એકા 7, 7 ચોક 28, 1 ભાગ્યા 4. તો મિત્રો આ રીતે પણ ખૂબ જ સરળતાથી ભાગ પાડી શકાય છે, સહેલાઈથી સમજી શકાય છે. અથવા તમે અવિભાજ્ય અવયવ પાડીને પણ દાખલો ગણી શકો છો. એક દાખલો આ ગણીએ. અહીંયા તમને 48 ભાગ્યા 60 એક દાખલો ફરીથી ગણીને બતાવું છું કે તમે સમજો કે આ રીતે ગણવા હોય તો પણ ગણી શકાય ને અતિ સંક્ષિપ્ત રૂપ શોધી શકાય. ચાલો જોઈએ પહેલો એક દાખલો. 48 ભાગ્યા 60. 48 ના અવિભાજ્ય અવયવ પાડી દઈએ તો 48 ના અવિભાજ્ય અવયવ પડે 24 દુ 48, 24 ના પડે 12 દુ 24, 12 ના પડે 2 છક 12 અને 6 ના પડે 2 તરી 6. 60 ના પાડીએ 15 ચોક 60 એટલે કે 4 ના પડ્યા 2 દુ 4, 15 ના પડે 3 પચા 15. ચાલો મિત્રો ઉપર છેદ ઉડાડી દઈએ. 2 ગયા 2 ગયા 2 ગયા 2 ગયા 3 ગયા 3 ગયા. શું વધ્યું મિત્રો? 2 દુ 4 અને અહીં વધ્યા 5. તો જવાબ આવી ગયો મિત્રો 4 ભાગ્યા 5. તો આ રીતે પણ દાખલો ગણી શકાય છે. તમને જે રીત સરળ લાગે તે રીતે તમે અતિ સંક્ષિપ્ત રૂપ શોધી શકો છો. અને આની અલગ અલગ ઘણી બધી રીતો છે. અહીંયા આ દાખલો પણ જો ગણવો હોય તો અવિભાજ્ય અવયવની રીતે ગણી શકાય કે 7 ભાગ્યા 28 છે તો 7 એકા 7, 7 ચોક 28, 4 7 7 ઉડી જાય 1 ભાગ્યા 4. તો આ રીતે પણ અવિભાજ્ય અવયવ શોધી શકાય છે. આ દાખલો ગણવો હોય તો પણ ગણી શકાય કે 12 ભાગ્યા 52. 12 ના અવયવ પાડો 3 ચોક
3 દુ 6 દુ 12, 13 દુ 26 દુ 52, 2 ગયા 2 ગયા 2 ગયા 2 ગયા, જવાબ આવે 3/13. તો મિત્રો આમ દરેક દાખલાને અવિભાજ્ય અવયવ કે સરળ રીતે કોઈ પણ રીતે તમે ગણી શકો છો. તમને જે રીત સરળ લાગે તે રીતે અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 8. રમેશ પાસે 20 પેન્સિલ છે, શીલુ પાસે 50 પેન્સિલ છે અને જમાલ પાસે 80 પેન્સિલ છે. તો રમેશ પાસે 20, શીલુ પાસે 50 અને જમાલ પાસે 20 પેન્સિલ છે, સોરી 80 પેન્સિલ છે. મહિના પછી રમેશે 10 પેન્સિલનો ઉપયોગ કરી લીધો, શીલુએ 25 પેન્સિલનો ઉપયોગ કરી લીધો અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કર્યો. તો પ્રશ્ન છે કે દરેકે કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો છે? ચકાસો કે તેઓએ પેન્સિલનો સરખા ભાગનો ઉપયોગ કર્યો કે નહીં. ચાલો આપણે જવાબ ચેક કરીએ. તો જોઈએ નંબર 1. રમેશે ઉપયોગ કરેલ પેન્સિલનો અપૂર્ણાંક. તો રમેશે કેટલી પેન્સિલ વાપરી છે? એની પાસે 20 હતી અને 10 વાપરી છે, માટે 10/20. પછી લઈએ બીજું. શીલુએ ઉપયોગ કરેલ પેન્સિલનો ભાગ અથવા પેન્સિલનો અપૂર્ણાંક છે 25 ભાગ. એને 25 વાપરી, કુલ હતી 50, તો 25/50. અને જમાલે ઉપયોગ કરેલ પેન્સિલનો ભાગ અથવા પેન્સિલનો અપૂર્ણાંક કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો? તો કે 40 વાપરી છે અને 80 એની પાસે હતી, 40/80. તો મિત્રો આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો. પ્રશ્ન 1. રમેશે ઉપયોગ કરેલ પેન્સિલનો અપૂર્ણાંક છે 10/20, શીલુએ ઉપયોગ કરેલ પેન્સિલનો અપૂર્ણાંક છે 25/50 અને જમાલે ઉપયોગ કરેલ પેન્સિલનો અપૂર્ણાંક છે 40/80. તો આ થઈ ગઈ વાત પહેલા પ્રશ્નની. હવે તેઓએ સરખા ભાગનો ઉપયોગ કર્યો કે નહીં તે આપણે ચકાસીએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ કે અહીં 3 અપૂર્ણાંકની અંદર તેઓએ સરખા ભાગનો ઉપયોગ કર્યો છે કે નહીં. તો અહીંયા 10/20 છે, 25/50 છે અને 40/80 છે. 3 અપૂર્ણાંક અલગ અલગ આવે છે. તો આપણે એક કામ કરીએ કે દરેકના અતિ સંક્ષિપ્ત રૂપ લઈએ અને તેને સરખાવીએ તો આપણને જવાબ મળી જાય. તો ચાલો અતિ સંક્ષિપ્ત રૂપ શોધીએ. 10/20 શૂન્ય ઉડી જાય તો જવાબ આવે 1/2. બીજું છે 25/50, તો 25 ને આપણે ભાગી દઈએ, 5 વડે ભાગીએ, 50 ને 5 વડે ભાગીએ તો પાયો 25 અને 5 દાન 50. હજી પણ ભગાશે તો 5 ને 5 વડે ભાગી દઈએ, 10 ને 5 વડે ભાગી દઈએ તો 5 એકા 5, 5 દુ 10, 1/2. અથવા ડાયરેક્ટ 25 દુ 50 તો પણ 1/2 મળી જાય. ત્રીજું છે 40/80, શૂન્ય ઉડી જાય, 4/8 વધ્યા, 4 વડે ભાગી નાખીએ, 4 વડે ભાગી નાખીએ, 4 એકા 4, 4 દુ 8. તો અપૂર્ણાંક કેટલો આવે મિત્રો? 1/2, 1/2, 1/2. 3 નો અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત રૂપ સરખું આવે છે. તેથી કહી શકાય તેઓએ સરખા ભાગનો ઉપયોગ કર્યો છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નો સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 7.3 નો છેલ્લો પ્રશ્ન. તમામ અપૂર્ણાંકોની જોડ બનાવો, એટલે કે સમાન અપૂર્ણાંકો શોધો, એમની જોડ બનાવવાની છે અને દરેકના
બીજા બે ઉદાહરણ લખવાના છે. તો આપણે અહીંયા બે જોડો આપી છે, 1 2 3 4 5 ABCDE. આમાંથી સાચી જોડો શોધવાની છે અને તેના આધારે આપણે દાખલા ગણવાના છે. તો ચાલો મિત્રો ગણીએ કેવી રીતે ગણી શકાય. આપણે શરૂઆત કરીએ પહેલા દાખલાથી. નંબર 1 અહીંયા ભાગ પાડી દઈએ એટલે અલગ ભાગ પડી જાય. જોઈએ પહેલું છે 250 ભાગ્યા 400. તો એના આપણે શું કરીએ તો અતિ સંક્ષિપ્ત રૂપ મેળવીએ, તેના આધારે આપણને જવાબ મળી જાય. પહેલું તો 0 ઉડી જશે, 25 ભાગ્યા 40. હવે 25 અને 40 કોના ઘડિયામાં આવે તો 5 ના ઘડિયામાં આવે. તો આપણે એક કામ કરીએ કે 25 અને 40 ને 5 વડે ભાગી નાખીએ. તો પાયો પાયો 25 અને 5 × 40. તો જવાબ આવ્યો 5 ભાગ્યા 8. તો જોઈએ અહીંયા 5 ભાગ્યા 8 ક્યાં આપ્યું છે? ડી માં આપ્યું છે. તો કહી શકે કે એ પહેલામાં આવશે ડી. ચાલો મિત્રો બીજો દાખલો જોઈએ. 180 ભાગ્યા 200. 180 ભાગ્યા 200. 0 ઉડી જાય. 18 અને 20 આવ્યા. તો કોના ઘડિયામાં 18 ને 20 આવે? તો 2 ના ઘડિયામાં આવે. 2 નવા 18, 2 દાન 20. તો 2 વડે ભાગી નાખીએ. તો લખો 18 ભાગ્યા 2, 2 નવા 18, 2 દાન 20. જવાબ આવે 9 ભાગ્યા 10. ક્યાં આપેલું છે? ઈમાં આપેલું છે. તો બીજામાં જવાબ આવ્યો ઈ. ત્રીજો દાખલો જોઈએ. 660 ભાગ્યા 990. 660 ભાગ્યા 990. 0 ઉડી જાય. 66 ભાગ્યા 99. તો 66 ને આપણે 3 વડે ભાગો અથવા 11 વડે. 11 ના ઘડિયામાં બંને આવે. 11 × 66, 11 × 99. 11 × 66, 11 × 99. હજી પણ 6 ને 9 3 ના ઘડિયામાં આવે. તો ભાગી નાખીએ 3 દુ 6, 3 તરી 9. તો જવાબ આવ્યો 2 ભાગ્યા 3. તો અહીંયા 2 ભાગ્યા 3 ક્યાં છે જોઈએ. એ આપેલું છે. ત્રીજામાં જવાબ આવશે એ. ચોથું જોઈએ. 180 ભાગ્યા 360. 0 ઉડી જાય. 18 ભાગ્યા 36. તો 18 અને 36 કોના ઘડિયામાં આવે? તો આપણને ખબર છે કે 18 ના જ ઘડિયામાં આવે. 18 એકા 18, 18 દુ 36. તો 18 વડે ભાગીએ. 18 એકા 18, 18 દુ 36. જવાબ આવ્યો 1 ભાગ્યા 2. ક્યાં છે? સી માં આપેલું છે. તો ચોથામાં જવાબ આવશે સી. અને પાંચમો દાખલો 220 ભાગ્યા 550. તો ચાલો મિત્રો જોઈએ. 220 ભાગ્યા 550. 0 ઉડી જાય. 22 ભાગ્યા 55. તો 22 અને 55 કોના ઘડિયામાં આવે? 11 ના ઘડિયામાં આવે. 11 વડે ભાગી નાખીએ. 11 દુ 22, 11 × 5 = 55. તો જવાબ આવે 2 ભાગ્યા 5. ક્યાં છે? બી માં આપેલું છે. તો 5 માં જવાબ આવશે બી. તો આ મિત્રો આ રીતે અતિ સૂક્ષ્મ સ્વરૂપ આપીને દાખલા ગણી શકાય છે, જોડકા જોડી શકાય છે અને તેના બીજા બે ઉદાહરણ આપવાના છે. તો અહીંયા સંખ્યાઓ છે એના ઉદાહરણ આપી દઈએ. 5 ભાગ્યા 8 છે તો 2 વડે ગુણી નાખીએ. 5 દુ 10, 8 દુ 16. બીજું ઉદાહરણ 5 તરી 15, 8 તરી 24. તો આ રીતે ઉદાહરણ આપી શકાય છે. જોઈએ બીજો દાખલો 9 ભાગ્યા 10. તો 9 દુ 18, 10 દુ 20, 9 તરી 27, 10 તરી 30. કોઈ પણ સંખ્યાને 2 ને 3 વડે ગુણો કે 5 વડે ગુણો કે કોઈ પણ સંખ્યા વડે ગુણો તો અતિ સંક્ષિપ્ત રૂપના સમઅપૂર્ણાંકો મળી જાય છે. 2 ભાગ્યા 3 તો એનું થશે 2 દુ 4, 3 દુ 6, 2 તરી 6, 3 તરી 9. 1 ભાગ્યા 2 ના સમઅપૂર્ણાંક શોધીએ. 2 એકા 2, 2 દુ 4, 2 તરી 3 એકા 3, 3 દુ 6. 2 ભાગ્યા 5 ના શોધીએ. 2 દુ 4, 5 દુ 10, 2 તરી 6, 5 તરી 15. તો મિત્રો આ રીતે સમઅપૂર્ણાંક શોધી શકાય છે અને અહીં સ્વાધ્યાય 7.3 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 6 વિષય ગણિત
પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનો સ્વાધ્યાય 7.3 નું સોલ્યુશન જોયું. 7.3 ની અંદર પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન 9 સુધી દરેક દાખલાનું અતિ સંક્ષિપ્ત રૂપ અને દરેક જેટલી બને એટલી સરળ રીતે સમજ્યા, દાખલાનું સોલ્યુશન કર્યું. અને તમને જો મારી રીત ગમી હોય, એક દાખલા ગણતા આવડ્યું હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો અને પરીક્ષાને લગતા પેપરના વિડીયો મૂકવામાં આવેલા છે. તો તે જોવા માટે મારી ચેનલ યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 7.4 નું સોલ્યુશન. તો આપણે 7.4 ની અંદર તમામ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ, માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. આ વિડીયો તમે જોશો તો તમને દરેક દાખલા ગણતા આવડશે. 7.4 ની અંદર જેટલા દાખલા આપ્યા છે તેનું સહેલાઈથી કેવી રીતે સોલ્યુશન કરી શકાય, સહેલાઈથી કેવી રીતે ગણી શકાય અને પરીક્ષામાં સહેલાઈથી ગણી સારા માર્ક કેવી રીતે લાવી શકાય તે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. અને વિડીયો ગમે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. તમે કંઈ પ્રોબ્લેમ લાગે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો, સારું લાગે તો પણ કોમેન્ટમાં જણાવજો. અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 7.4 નું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલી આકૃતિમાં ઘાટા કરેલા ભાગને અપૂર્ણાંકની રીતે દર્શાવને તેમને ચડતા અને ઉતરતા ક્રમમાં લેસ ધેન, ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન સંકેતમાં દર્શાવો. તો આપણે અહીંયા આકૃતિઓ આપી છે, એ અને બી બે ભાગ આપ્યા છે. હજી સી ભાગ જોવાનો છે તે પછી જોઈએ. તો એની અંદર 4 આકૃતિ આપી છે. આપણે પહેલા તેને અપૂર્ણાંકમાં દર્શાવી દઈએ, પછી ચડતા ઉતરતા ક્રમમાં જોઈએ. ચાલો પહેલા જોઈએ કે કુલ કેટલા ભાગ પાડેલા છે. કુલ ભાગ આપણે ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 8 ભાગ, 8 8 8 દરેકમાં 8 ભાગ પાડેલા છે. હવે જોઈએ કે કેટલા ભાગ રંગીન છે. તો અહીંયા ગણીએ રંગીન ભાગ. લાલ અક્ષર વડે આપણે ભાગ, લીલા વડે ભાગ પાડ્યા છે ને લાલ વડે આપણે જે ભાગ છાંયાંકિત કરેલા છે તે દર્શાવેલા છે. તો લાલ રંગના જોઈએ 1 2 ને 3 3 ભાગ્યા 8. બીજામાં જોઈએ લાલ વાળા 1 2 3 4 5 6 8 માંથી 6 એટલે કે 6 ભાગ્યા 8. ત્રીજું જોઈએ 1 2 3 4 4 ભાગ્યા 8 અને 1 ભાગ્યા 8. હવે મિત્રો આપણે જવાબની અંદર ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો ચડતા ક્રમમાં ગોઠવવું છે આપણે. તો સૌથી પહેલા 4 અપૂર્ણાંક આવી ગયા. સૌથી ચડતા ક્રમમાં સૌથી નાનું આવે તો અહીંયા રોટલીનો ટુકડો સમજી લો કે એક રોટલીનો ટુકડો છે. 8 ટુકડા કર્યા છે. અહીંયા એક જ ટુકડો લીધો છે. આમાં 4 ટુકડા લીધા છે, 6 ટુકડા લીધા છે અને 3 ટુકડા લીધા છે. શેમાં વધારે આવે કે શેમાં ઓછું આવે? તો આપણે ચડતા ક્રમમાં જવું છે. સૌથી ઓછું તો એક ટુકડો સૌથી ઓછો કહેવાય, 1/8. તેનાથી મોટું કયું કહેવાય? તેનાથી મોટો છે 3/8. 3 ટુકડા આવે તો વધારે આવે આપણા ભાગમાં, 4 ટુકડા આવે તો હજી વધારે આવે અને 6 ટુકડા આવે તો હજી વધારે આવે.
એમાં લેસ ધેન ની નિશાની આવે કે જે બાજુ મોટું હોય એ બે બાજુ બે પાંખિયા આવે એટલે લેસ ધેન 1/8 કરતા 3/8 મોટા છે. ઉતરતા ક્રમમાં જોઈએ સૌથી મોટી સંખ્યા તો આ છે એને ઊંધું લખવાનું છે. 6/8 એ મોટા છે, 4/8 એ મોટા છે, 3/8 ને મોટા છે 1/8. તો અહીંયા ચિહ્ન બદલાઈ જશે. કેમ કે અહીંયા મોટા કોણ છે? 6/8 એ 4/8 કરતા મોટા છે, માટે ચિહ્ન એની બાજુ આવે એટલે ચિહ્ન આવશે ગ્રેટર ધેન. લેસ ધેન લ જેવું આવે તો લેસ ધેન, ગ જેવું આવે તો ગ્રેટર ધેન. વાત કરીએ બી ની. એક આકૃતિ આપી છે. કુલ ખાના દરેકમાં 9 ખાના છે. હવે કેટલા છાयांकित કરેલા છે જોઈએ. પહેલી આકૃતિમાં જોઈએ તો લાલ રંગથી છાयांकित કરેલા 1 2 3 4 5 6 7 8. 8/9. બીજામાં જોઈએ 1 2 3 4. 4/9. ત્રીજામાં જોઈએ 3/9. ચોથામાં જોઈએ 6/9. તો આમાં ચડતા અને ઉતરતા ક્રમમાં જોઈએ. ચડતા ક્રમમાં કયું આવશે મિત્રો? સૌથી પહેલા જોઈએ કે સૌથી નાનું 8 ભાગ, 4 ભાગ, 3 ભાગ, 6 ભાગ. 3 ભાગ સૌથી ઓછું કહેવાય. 3/9 એનાથી મોટું છે. 4/9 એનાથી મોટું છે. 6/9 એનાથી મોટું છે. 8/9. ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાનું પહેલા લેવાનું છે, સોરી મોટું પહેલા લેવાનું છે. 8/9, 6/9, 3/9, સોરી 4/9 આવશે. 4/9 અને છેલ્લું છે 3/9. તો મિત્રો આ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવી શકાશે. સૌથી મોટું પહેલા, સૌથી નાનું છેલ્લે. તો આ રીતે પ્રશ્ન 1 ની અંદર અપૂર્ણાંક વડે દર્શાવી ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 1 નો સી. 2/6, 4/6, 8/6, 6/6 આ અપૂર્ણાંકોને સંખ્યા રેખા પર દર્શાવો અને તેમની વચ્ચેના બોક્સમાં યોગ્ય સંકેત મૂકો. તો સંખ્યા રેખા દર્શાવી છે, છેદમાં 6 લાવવાના છે, માટે 6 ભાગ કરવા પડે. તો આપણે એક કામ કરીએ, અહીંથી શરૂઆત કરીએ. 1 2 3 4 6. પહેલામાં આવશે 0, 1/6, 2/6, 3/6, 4/6, 5/6, 6/6 એટલે 1 થાય. હજી આગળ વધવું હોય તો વધી શકાય. 7/6, 8/6, 9/6, 10/6. તો સંખ્યા રેખાના વધુ ભાગ પાડી હજી આગળ વધવું એટલું વધી શકાય છે. હવે આના આધારે સમજીએ કે 5/6 કે 2/6 કઈ સંખ્યા મોટી? તો 5/6 છે આટલે, 2/6 આટલે. તો આના આધારે આપણે ખબર પડી જાય કે જે સંખ્યા જમણી બાજુ હોય તે મોટી કહેવાય, ડાબી બાજુ હોય તે નાની કહેવાય, માટે 5/6 મોટા છે. આમ પણ આપણે સમજી શકીએ કે જે સરખા અંશ મોટો એ મોટી, તો આનું ચિહ્ન આવશે ગ્રેટર ધેન. જે મોટી હોય એની બાજુ બે પાંખિયા આવશે. 3/6 મોટી કે 0 મોટી? તો 0 અહીંયા છે, 3/6 અહીંયા છે. તો આપણને ખબર પડી જાય કે 3/6 એ 0 કરતા મોટી છે. 1/6 મોટી કે 6/6 મોટી? 1/6 આટલે છે, 6/6 આટલે છે. 6 સરખા અંશ મોટો, 6 મોટા છે. 1 કરતા 6 કેવા છે? આ 1 છે, 1 કરતા 6 મોટા છે, માટે તે સંખ્યા મોટી કહેવાય. અને 8/6 કે 5/6? તો 8/6 અહીંયા છે, 5/6 બે માંથી કોણ ડાબી બાજુ? તો 5/6 ડાબી બાજુ, 8/6 જમણી બાજુ. 8/6 મોટી કહેવાય. તો આ રીતે કઈ સંખ્યા કઈ મોટી અને નાની તે સંખ્યા રેખાની મદદથી સરળતાથી જાણી શકાય છે. હવે જોઈએ અપૂર્ણાંકોની સરખામણી કરો અને યોગ્ય સંકેત મૂકો. તો અહીંયા અપૂર્ણાંક આપ્યા છે, ની સરખામણી કરવાની છે. અહીંયા કોઈ સંખ્યા રેખા આપી નથી, પણ અંશ અને છેદ જ્યાં કોઈ જગ્યાએ અંશ સરખા છે, કોઈમાં છેદ સરખા છે. તો પહેલું જોઈએ 3/6, 5/6. છેદ સરખા તો અંશ મોટો, 3 કે 5 મોટા, 5 મોટા, અંશ મોટો, સંખ્યા મોટી.
ચિહ્ન આવશે, જે મોટી હોય એની બાજુ બે પાંખિયા આવશે એટલે કે લેસ ધેન. બીજું જોઈએ, છેદ અલગ અલગ પણ અંશ સરખા. અંશ બંનેમાં એક એક છે, તો છેદ મોટો તે સંખ્યા નાની, 1/7 નાની માટે આવશે લેસ ધેન. ત્રીજું જોઈએ, 4/5 કે 5/5, છેદ સરખા, અંશ મોટો, 4 મોટા કે 5 મોટા, 5 મોટા તો તે સંખ્યા મોટી લેસ ધેન. અને ત્રીજું, અંશ 3/5 3/7, અંશ 3 3 સરખા છે, છેદમાં 5 અને 7 તો જેમાં અંશ મોટો તે સંખ્યા નાની કહેવાય માટે આવશે ગ્રેટર ધેન. તો આ થઈ ગયું મિત્રો પ્રશ્ન 1 અને 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. વધુ 5 જોડી બનાવી તેમની વચ્ચે યોગ્ય સંકેત મૂકો. તો અહીંયા 5 જોડી બનાવી છે, આપણે સંકેત મૂકવાના છે. તો જોઈએ, 2/5 મોટા કે 3/5 મોટા, છેદ સરખા છે, અંશ મોટા તે મોટી કહેવાય તો 3/5 મોટા છે. બીજું જોઈએ, 1/4 3/4 તો છેદ સરખા છે, 4 4 સરખા છે, 1 મોટા કે 3 મોટા, 3 મોટા છે માટે અંશ મોટા તે સંખ્યા મોટી કહેવાય. ત્રીજું જોઈએ, 7/9 5/9, છેદ સરખા છે, અંશ મોટા તે સંખ્યા મોટી કહેવાય. ચોથી ખાલી જગ્યા 7/3 7/5, આમાં અંશ સરખા છે તો છેદ મોટા તે સંખ્યા નાની કહેવાય. છેલ્લું જોઈએ, 12/7 કે 12/11, 12 સરખા છે, 7 કે 11 મોટા છે માટે સંખ્યા નાની કહેવાય. છેદ મોટો તે સંખ્યા હંમેશા નાની કહેવાય માટે 12/7 મોટા છે. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના અપૂર્ણાંકોની આકૃતિ જોઈ લેસ ધેન અથવા ગ્રેટર ધેન અથવા બરાબરના સંકેત મૂકો. અહીંયા એક આકૃતિ આપી છે, એનો એક જ ભાગ છે. એક આકૃતિના બે ભાગ પડ્યા છે, 0/2 1/2 2/2. 3 ભાગ પડ્યા છે, 0/3 1/3 2/3 3/3. 4 ભાગ પાડ્યા છે, 0/4 1/4 2/4 3/4 4 5 ભાગ પાડ્યા છે, 0/5 1/5 2/5 3/5 4/5 5/5 અને 6 ભાગ પાડ્યા છે, 0/6 1/6 2/6 3/6 4/6 5/6 અને 6/6. હવે આના આધારે ખાલી જગ્યાના જવાબ પૂરવાના છે. તો ચાલો સમજીએ, 1/6 મોટા કે 1/3 મોટા. તો 1/6 ક્યાં છે મિત્રો? તો અહીંથી જોઈએ આપણે, 1/6 છે એટલે આટલું ખાનું થાય. અને 1/3 એ ક્યાં છે મિત્રો? અહીંયા છે, આટલું ખાનું થાય. તો કયું મોટું? બંને આકૃતિ જોઈ આપણે સમજી શકાય કે આ મોટા છે. 1/3 કેવા છે? મોટા છે. તો આપણે કહી શકાય. અને સહેલા એમ સમજી શકાય કે અંશ સરખા, છેદ મોટો તે સંખ્યા નાની કહેવાય તો પણ જવાબ સાચો. જોઈએ બીજું, 3/4 કે 2/6. હવે 3/4 અહીંયા આવે એટલે આટલી જગ્યા થાય. અને 2/6 એટલે આટલી જગ્યા થાય. તો તમે જોઈ શકો કઈ મોટી? 3/4 મોટા છે. ત્રીજી આકૃતિ જોઈએ, 2/3 2/4 2/3 એટલે છે એટલે આટલું થાય. અને 2/4 આટલું થશે. તો આ મોટું કે આ મોટું? જોઈને દેખાય છે કે 2/3 મોટું છે. અથવા એમ પણ સમજીએ કે બંને અંશ સરખા, છેદ મોટો સંખ્યા નાની કહેવાય માટે આવશે ગ્રેટર ધેન. જોઈએ ચોથો દાખલો, 6/6 3/6. 3/3 આટલે આવે છે માટે આખી લીટી, 6/6 પણ આટલે આવે છે માટે આખી લીટી. બંને કેવી આવી ગઈ? બંને સંપૂર્ણ આવી ગયા. એટલે અહીંયા બંને કેવા છે? સરખા છે. અથવા એમ પણ સમજી શકાય કે 6 ઉડી જાય તો 1 વધે, 3 ઉડી જાય તો 1 વધે. બંને સરખા છે. અને છેલ્લું, 5/6 મોટા કે 5/5 મોટા? તો 5/5 આટલે આવે, આખું ખાનું આવી જાય, આખું ખાનું આવી ગયું. પણ 5/6 આટલે આવે છે, ખાનું થોડુંક નાનું પડે છે. તો 5/5 એ મોટા છે. આપણે એમ પણ સમજી શકાય કે અંશ સરખા,
છેદ મોટો તે સંખ્યા નાની કહેવાય, માટે લેસ ધેન આવે. તો મિત્રો આ રીતે પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 6. શક્ય તેટલા ઓછા સમયમાં પૂર્ણ કરો અને યોગ્ય સંકેત મૂકો, લેસ ધેન, ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન. તો ઝડપથી સમજવાનું છે અને જવાબ મૂકવાના છે. પહેલું જોઈએ કે 1/2 1/5 અંશ સરખા, છેદ મોટો, સંખ્યા નાની કહેવાય, માટે આવશે ગ્રેટર ધેન. બીજું જોઈએ 2/4 3/6. અહીંયા જોઈએ કે બંને છેદ અલગ અલગ છે, તો અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકીએ 2 દુ 4. તો ઉપર શું વધ્યું 1/2, 3 દુ 6. શું વધ્યું 1/2, બંને સરખા આવ્યા, માટે બરાબર કહેવાય. બીજું જોઈએ 3/5 2/3. તો અહીંયા તો બંનેના છેદ અલગ, અંશ અલગ અલગ, તો આપણે શું કરીએ 3 ને 5 નો લસા લઈ લઈએ. 3 × 5 = 15, 3 વડે ગુણીએ, અહીંયા 5 વડે ગુણીએ, તો 3 તરી 9, 3 × 5 = 15, 2 × 5 = 10, 3 × 5 = 15. તો કયું મોટું આવ્યું? છેદ સરખા, અંશ મોટો તે સંખ્યા મોટી. ચોથું જોઈએ 3/4 2/8. તો અહીંયા 8 છે, 4 દુ 8, 2 વડે ગુણી નાખીએ, તો 3 દુ 6/8. છેદ સરખા, અંશ મોટો તે સંખ્યા મોટી. જોઈએ ઈ 3/5 6/5, છેદ સરખા, અંશ મોટો, 6 મોટા છે તે સંખ્યા મોટી કહેવાય. 7/9 કે 3/9, 9 9 સરખા, 7 મોટા કે 3 મોટા, 7 મોટા તે સંખ્યા મોટી કહેવાય. 1/4 2/8. તો અહીંયા આપણે 2 વડે ગુણી નાખીએ, છેદ સરખા કરીએ, 2 × 2, 4 દુ 8, 2/8 2/8, બંને એક જ આવ્યા, માટે સરખું કહેવાય. 6/10 કે 4/5. તો અહીંયા આપણે 10 લાવીએ, 5 દુ 10, 4 દુ 8, 8/10, 10 10 સરખા, છેદમાં 6 ને છેદમાં 8, અંશમાં 6 અંશમાં 8, અંશમાં 8 મોટા, માટે સંખ્યા મોટી કહેવાય. આઈ 3/4 7/8. તો છેદ સરખા કરીએ, 4 દુ 8, 3 દુ 6, 6/8 6/8, 8 8 સરખા. તો અંશ જોઈએ, અંશમાં 6 અંશમાં 7, માટે સંખ્યા 7 વાળી મોટી કહેવાય. 6/10 4/5 એ જ સંખ્યા અહીંયા છે, એક જેવો દાખલો બીજી વાર આવ્યો છે. 4/5 મોટી છે, માટે લેસ ધેન. અને છેલ્લું 5/7 15/21, છેદ સરખા કરીએ, 7 તરી 21, તો 5 તરી 15, તો 5 તરી 15/21, 15/21 15/21, બંને કેવા છે? સરખા છે, માટે મુકાશે બરાબર. તો મિત્રો આ રીતે સહેલાઈથી અપૂર્ણાંકોની સરખામણી કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યાનું નિર્દેશિત કરે છે. તેમનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી 3 જૂથમાં વહેંચો. તો અહીંયા અલગ અલગ 12 સંખ્યાઓ આપી છે. આ 12 સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. તેના અને જે સરખા આવે એટલે કે અતિ સંક્ષિપ્ત રૂપ સરખું આવે તેને સમઅપૂર્ણાંકો કહીશું અને તેને 3 જૂથમાં વહેંચવાનું છે. ચાલો મિત્રો અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ. 2/12. તો આપણે લખી શકીએ 2 × 6 = 12. તો ઉપર શું વધ્યું 1/6. 3 અને 15, 3 × 5 = 15. શું વધ્યું 1/5. 8 છે, તો 8 માં નહીં આવે, તો 4 દુ 8, 25 દુ 50. તો શું આવશે 4/25. 16/100. તો 16 માં નહીં થાય, પણ થશે 4 ચોક 16, 25 ચોક 100, 4 4 ઉડી જાય, જવાબ આવશે 4/25. તો મિત્રો આ 4 તો સમઅપૂર્ણાંક થઈ ગયા. બીજું જોઈએ, અહીંયા 0 0 ઉડી જાય, તો આવે 1/6. 15/75, તો 15 × 5 = 75, તો આવશે 1/5. 12 અને 60, 12 × 5 = 60, તો આવશે 1/5. 16 × 6 = 96, 1/6.
12/75 તો અહીંયા 12 ના ઘડિયામાં 75 નથી આવતા, પણ એવું આવી જાય 3 ચોક 12, 25 તરી 75, 3 3 ઉડી જાય, 4/25, 12/72 તો 12 છક 72, 1/6, 3 ના ઘડિયામાં 18, 3 છક 18, 1/6, અને અહીંયા તો કોઈ ઉડતું છે જ નહીં. તો મિત્રો જોઈ શકાય છે કે 1/6 ના 1/6 આવે છે જવાબ, 1/5 આવ્યો છે અને 4/25 આવ્યું છે. તો અહીંયા આપણે લખીએ 1/6 ના સમઅપૂર્ણાંકો, 1/5 ના સમઅપૂર્ણાંકો અને 4/25 ના સમઅપૂર્ણાંકો. ચાલો મિત્રો જોઈએ કેટલી સંખ્યા છે. 4 તરી 12, તો 1/6 કેમાં આવ્યું? 2/12. 1/5 તો કે 3/15. 4/25 માં 8/50. પછી છે 4/25 એ આમાં આવશે, 4/25 આમાં આવશે. શું લખાશે? 16/100. જોઈએ 1/6 કે 10/60, તો અહીંયા આવશે 10/60. 1/5 એટલે 15/75, તો આની અંદર આવશે 1/5 માં. 12/60 તો 1/5 માં આવશે 12/60. 1/6 એટલે કે 16/96, તો અહીંયા આવશે 16/96. 4/25 એટલે કે 12/75, તો અહીંયા નીચે આવશે 12/75. 1/6 એટલે કે 12/72, તો આમાં આવશે 12/72. 1/6 એટલે કે 3/18, અહીંયા આવશે, અને 4/25 તો આમાં આવશે. તો મિત્રો આ રીતે દરેક જોડી છે એ આપી શકાય છે. અહીંયા જુઓ 1/6 ના 1, 2, 3, 4, 5 આવ્યા. 1/5 ના 1, 2 અને 1, 2 અને 3 આવ્યા, અને 4/25 ના 1, 2, 3, 4 આવ્યા. તો મિત્રો આ રીતે કોઈ પણ સંખ્યાના સમઅપૂર્ણાંકો આપી શકાય છે. આ થઈ ગઈ વાત પ્રશ્ન નંબર 6 ની. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 7.4 નો 7મો દાખલો કે પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના જવાબ મેળવો અને તેના ઉકેલની રીત પણ દર્શાવો. તો અહીંયા 4 દાખલા પૂછ્યા છે. 4 દાખલા અલગ અલગ રીતે ગણી શકાય છે. અહીંયા આપણે 2 રીતે ગણવાનો પ્રયત્ન કરીશું, અને તમને જે રીત સહેલી લાગે તે રીતે તમારે દાખલા ગણવાના છે. તો જોઈએ નંબર 1 એ, શું 5/9 અને 4/5 સરખા છે? તો અહીં બંનેના અંશ અને છેદ બંને અલગ અલગ છે. તો આપણે શું કરીશું મિત્રો? બંનેના છેદ સરખા કરવા પ્રયત્ન કરીશું. તો લખીએ જવાબ 5/9 અને 4/5 આ બે અપૂર્ણાંકો છે. તો શું કરીએ મિત્રો આપણે કે બંનેની અંદર આપણે એનો છેદ સરખો કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે છેદ સરખો કરવો છે આપણે, તો શું કરીશું કે 1 ના નીચે 9 છે, 1 ના નીચે 5 છે, તો 5 ને 9 નો લસા લઈ લઈએ. તો લખીએ લસા 5 નવા 45. લસા કેટલો થાય મિત્રો? 5 નવા 45. તો બંનેના છેદમાં 45 લાવીએ, ના છેદમાં 45 લાવીએ. તો 9 ને 5 વડે ગુણીએ, નીચે 5 વડે ગુણીએ, ઉપર પણ 5 વડે ગુણાય. પાયો પાયો 25, 9 × 5 = 45. 4/5 ના છેદમાં 45 લાવીએ. 5 નવા 45, નીચે 9 વડે, ઉપર પણ 9 વડે ગુણીએ. 9 ચોક 36, 5 નવા 45. હવે જુઓ મિત્રો, 25/45 ને 36/45 બંનેના છેદ સરખા થઈ ગયા. તો આના અને ઉપર અંશ શું બંને અલગ અલગ છે. આના આધારે કહી શકાય કે આ બે સરખા નથી. 4/5 એ મોટા છે એવું કહી શકાય. તો લખી શકાય કે બંને સરખા નથી. બીજી પદ્ધતિ છે. બીજી પદ્ધતિ એવી છે કે ચોકડી ગુણાકાર કરવાનો છે. ચાલો મિત્રો સમજાવી દઉં. 5/9 અને 4/5 છે. તો સરળ રીત પરીક્ષામાં પૂછાય કે સરખા છે કે નહીં, તો કેવી રીતે ચેક કરવા? ચોકડી ગુણાકાર કરી દો, સામ સામે ખબર પડી જાય. 5 × 5 આ ઉપર નીચે ગુણાકાર આવી રીતે ચોકડી ગુણાકાર
5 નો ગુણાકાર 5 સાથે, 5 ગુણ્યા 5 પાયો પાયો 25 અને 9 નો 4 સાથે, 9 ગુણ્યા 4 9 ચોક 36. આના આધારે ખબર પડી જાય કે બંને સરખા નથી. ખૂબ જ સરળ રીત કે સામ સામે ગુણી નાખો તો પણ ખબર પડી જાય કે બંને સરખા છે કે નથી. આ થોડીક પ્રોસેસ લાંબી છે, આ ખૂબ જ સરળ છે. જોઈએ બીજો દાખલો. શું 9 ભાગ્યા 16 અને 5 ભાગ્યા 9 સરખા છે? તો ચેક કરીએ. 9 ભાગ્યા 16 અને 5 ભાગ્યા 9. આમ ચોકડી ગુણાકાર કરીશું. આનો ચોકડી ગુણાકાર તો થશે 9 ગુણ્યા 9, 9 9 81 અને ઉપર 16 ગુણ્યા 5, 16 પંચા 80. બંને ગુણાકાર નો જવાબ અલગ આવે છે. તેથી કહી શકાય, તેથી 9 ભાગ્યા 16 અને 5 ભાગ્યા 9 એ જુદા છે અથવા સરખા નથી. આમ દર્શાવી શકાય. તો મિત્રો આ થઈ ગઈ પહેલી પ્રશ્ન 7 નો પહેલો અને બીજા દાખલાનો જવાબ. બંને રીતે દર્શાવ્યું છે. જે શૈલી લાગે તે રીતથી આપણે દાખલા ગણવાના છે. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 7 નો સી અને ડી. તો સી ની અંદર છે શું 4 ભાગ્યા 5 અને 16 ભાગ્યા 20 એ સરખા છે? ચાલો મિત્રો ચેક કરી લઈએ. 4 ભાગ્યા 5 અને 16 ભાગ્યા 20 બંનેનો ચોકડી ગુણાકાર કરીએ તો 4 ગુણ્યા 20, 20 ચોક 80 અને 5 ગુણ્યા 16, 16 પંચા 80. બંને કેવા છે? સરખા છે. તેથી કહી શકાય, તેથી 4 ભાગ્યા 5 અને 16 ભાગ્યા 20 એ સરખા છે. અને બીજી રીતે ગણવું હોય તો 4 ભાગ્યા 5, 5 ના નીચે 20 લાવવા હોય તો 5 ને તમે 4 વડે ગુણો તો નીચે 4 વડે, ઉપર પણ 4 વડે ગુણાય. 4 ચોક 16, 4 પંચા 20, 16 ભાગ્યા 20 આવી ગયું. અહીંયા છે 4 ભાગ્યા 5, તો 4 ભાગ્યા 5 અને 16 ભાગ્યા 20 બંને એકબીજાના સહ એ બંને ગુણાકાર કરવાથી મળી જાય છે, એટલે કે સહપૂર્ણાંકો છે. અને એના આધારે કહી શકાય કે તે બંને સરખા છે. ચાલો મિત્રો હવે જોઈએ છેલ્લો દાખલો ડી. શું 1 ભાગ્યા 15 અને 4 ભાગ્યા 30 બંને સરખા છે? ચાલો ગુણાકાર કરી દઈએ. 1 ગુણ્યા 30 પહેલા લખી નાખીએ. 1 ભાગ્યા 15 અને 4 ભાગ્યા 30. ચોકડી ગુણાકાર કરીએ. 1 નો અને 30 નો ગુણાકાર, 30 એકા 30, 15 નો અને 4 નો ગુણાકાર, 15 ચોક 60. તો અહીંયા 1 ગુણ્યા 30 બરાબર 15 ગુણ્યા 4 આવે છે મિત્રો? તો આવતું નથી. બંને ગુણાકાર અલગ અલગ આવે છે. અહીંયા 30 આવે, અહીંયા 60 આવે. તો કહી શકાય કે 1 ભાગ્યા 15 અને 4 ભાગ્યા 30 એ સરખા નથી. અને બીજી રીતે આપણે અહીંયા અપૂર્ણાંક લાવવો હોય તો 15 એ અપૂર્ણાંક પણ લાવી શકાય કે આ રીતે 1 ભાગ્યા 15 છે તો 15 ના નીચે 30 લાવવા માટે 2 વડે ગુણો, ઉપર પણ 2 વડે ગુણાય. 2 એકા 2, 15 દુ 30. તો જુઓ મિત્રો બંને જવાબ કેવા આવ્યા? અલગ અલગ આવ્યા. તો આના આધારે પણ કહી શકાય કે અપૂર્ણાંકો સરખા નથી. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 8. 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા, લલિતાએ એ જ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા, તો કોણે ઓછું વાંચ્યું? તો મિત્રો આને અલગ અલગ રીતે ગણી શકાય છે, પણ અહીં અપૂર્ણાંકોની વાત છે માટે આપણે દાખલો અપૂર્ણાંકની રીતે ગણીશું. ટકાની રીતે શોધવું હોય તો અપૂર્ણાંકને સંખ્યાની રીતે લાવીને પણ શોધી શકાય છે, પણ અહીંયા અપૂર્ણાંકની વાત ચાલે છે, અપૂર્ણાંકનું પ્રકરણ છે માટે અપૂર્ણાંકની રીતે ગણીશું. તો સૌથી પહેલા ઈલાની વાત કરીએ. ઈલાએ 100 પાનાની ચોપડીમાંથી 25 પાના વાંચ્યા, તો તેણે
વાંચેલ ભાગનો અપૂર્ણાંક કેટલો થાય? તો કે 100 માંથી 25 એટલે 25 ભાગ્યા 100. ઉપર નીચે અવયવ પાડી દઈએ. 25 એકા 25, 25 ચોક 100, 25 25 ઉડી જાય તો 1/4 વાંચ્યા. 1/4 ભાગ વાંચ્યો અને 2/5 વાંચ્યો. લખીએ લલિતાએ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા. ચલો મિત્રો, હવે 1/4 અને 2/5 ની સરખામણી કરીએ, બંને ચેક કરીએ. તો આમ ચોકડી ગુણાકાર થશે 1 × 5 અને 4 સામસામે ગુણાય એટલે કે 2 × 4. તો 1 × 5 કેટલા આવે? 5 એકા 5, 4 દુ 8. તો મિત્રો અહીંયા કોણ મોટું આવ્યું? 5 મોટા કે 8 મોટા? 8 મોટા છે. તો આના આધારે કહી શકાય 1/4 નાના છે, 2/5 મોટા છે. તો આના આધારે કહી શકાય કે કોણે વધારે વાંચ્યું? 8 વાળો ભાગ વધારે વાંચ્યો છે, માટે લલિતાએ વધારે વાંચ્યું છે. તો કોણે ઓછું વાંચ્યું? તો ઈલાએ. તો કહી શકાય ઈલાએ ઓછું વાંચ્યું છે. આમ લખવું હોય તો પણ લખી શકાય. બરોબર. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 9. રફીકે 1 કલાકના 3/6 ભાગમાં કસરત પૂર્ણ કરી. રોહિતે 1 કલાકના 3/4 ભાગમાં કસરત પૂર્ણ કરી. તો કોણે લાંબા સમયથી કસરત કરી કહેવાય? તો જોઈએ જવાબ. રફીકે 1 કલાકના 3/6 ભાગમાં કસરત પૂર્ણ કરી અને રોહિતે 1 કલાકના 3/4 ભાગમાં કસરત પૂર્ણ કરી. હવે જોઈએ કે 3/6 અને 3/4 માં અંશ સમાન છે. આ વિષમછેદી અપૂર્ણાંકો છે સરખા નથી, પરંતુ અંશ સરખો છે. હવે અંશ સરખો હોય તો આપણે આની કોઈ ગણતરી કર્યા વગર સીધું બતાવી શકીએ કે જેનો છેદ મોટો હોય એ સંખ્યા નાની કહેવાય. તો કે અંશ સમાન હોય ત્યારે જે અપૂર્ણાંકનો છેદ મોટો હોય અથવા વધુ હોય તે અપૂર્ણાંક નાનો કહેવાય. તો અહીંયા વાત એમ કરી છે કે 3/6 એ 3/4 કરતા નાના છે. 3/6 એ 3/4 કરતા કેવા છે? નાના છે. તો અહીં સહેલાઈથી ખબર પડે કે 3/4 ભાગ મોટો છે. તો કોણે વધુ સમય કસરત વધુ કહેવાય? તો 3/4 વાળું છે રોહિત. તો આના આધારે કહી શકાય કે રોહિતે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય. તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે, સમજી શકાય એવા છે અને સહેલાઈથી ગણી શકાય તેવા છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 9 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 10. એ વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે, તેમાંના 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો એ વર્ગમાં 20 વિદ્યાર્થીઓ 25 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 20 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ માટે એટલે કે પ્રથમ ક્લાસ એમને એ વર્ગ આવે છે એવા પ્રથમ ક્લાસ સાથે 20 વિદ્યાર્થીઓ પાસ થાય છે. જ્યારે બીજા બી વર્ગમાં
30 વિદ્યાર્થીઓ છે તેમાં 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે, એટલે કે એકની અંદર 25 માંથી 20 અને બીની અંદર 30 માંથી 24 વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસની રીતે પાસ થાય છે? તો ચાલો મિત્રો અપૂર્ણાંકની રીતે ગણીએ, જોઈએ. જવાબ એ વર્ગના પ્રથમ ક્લાસ સાથે પાસ થતા વિદ્યાર્થીઓનો અપૂર્ણાંક કેટલો આવે? તો 25 માંથી 20, એટલે કે 20 ભાગ્યા 25. 25 માંથી 20 એટલે 20 ભાગ્યા 25. હવે ઉપર નીચે છેદ ઉડાવી આપણે. 4 પંચા 20, 5 25, 5 5 ઉડી જાય, સંક્ષિપ્ત રૂપ આવે 4 ભાગ્યા 5. બી વર્ગ માટે જોઈએ. બી વર્ગના પ્રથમ ક્લાસ સાથે પાસ થતા વિદ્યાર્થીનો અપૂર્ણાંક કાઢીએ આપણે. કેટલો આવે મિત્રો? તો જોઈએ. કુલ સંખ્યા છે 30, એમાંથી થાય છે 24, તો લખી શકાય 24 ભાગ્યા 30. અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ. 4 છક 24, 5 છક 30, 6 6 ઉડી જાય, તો આવે 4 ભાગ્યા 5. અહીંયા જુઓ મિત્રો, બંનેના અપૂર્ણાંક અલગ અલગ છે, છેદ પણ અલગ અલગ છે, અંશ પણ અલગ અલગ છે, પરંતુ અતિ સંક્ષિપ્ત રૂપ આપે બંને કેવા આવ્યા? સરખા આવ્યા. તો બંને સરખા આવે છે, તેથી કહી શકાય એ અને બી વર્ગના પ્રથમ ક્લાસ સાથે પાસ થતા વિદ્યાર્થીઓના અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ સમાન છે, તેથી કહી શકાય કે, શું કહી શકાય મિત્રો? અહીંયા બંનેના અતિ સંક્ષિપ્ત રૂપ સમાન છે, તેથી કહી શકાય કે એ વર્ગ અને બી વર્ગમાંથી પાસ થતા પ્રથમ ક્લાસ સાથે પાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા સમાન કહી શકાય. તો કયા વર્ગના અપૂર્ણાંકની રીતે કયા વર્ગના વધુ વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા? તો આપણે કહી શકાય બંને વર્ગના સમાન વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થયા કહેવાય. અહીં મિત્રો દાખલો એવો છે કે સરળ રીતે આમ જોવા જઈએ તો આપણને એવું લાગે કે અહીંયા 20 વિદ્યાર્થીઓ છે, બીજામાં 24 વિદ્યાર્થીઓ છે. આપણે ડાયરેક્ટ એમ કહી દઈએ કે બી ની અંદર વધારે વિદ્યાર્થીઓ છે એવું કહી દઈએ, પરંતુ જે અહીંયા વાત કરી અપૂર્ણાંકની રીતે ગણવા દઈએ તો કે 25 માંથી 20 એટલે કે 4 ભાગ્યા 5 આવે, અને 30 માંથી 24 તો પણ 4 ભાગ્યા 5 આવે, અને ત્યારે બંનેનો અપૂર્ણાંક એ સરખો થાય છે, એનું અતિસંખ્યક સરખું મળે છે, અને એના આધારે કહીએ કે એમાંથી સરખી સંખ્યામાં સરખી ટકાવારીમાં પ્રથમ ક્લાસ સાથે વિદ્યાર્થીઓ પાસ થયા કહેવાય. અહીં માત્ર એકલી સંખ્યા જોવાની નથી, પણ એ પણ જોવાનું છે કેટલામાંથી કેટલા વિદ્યાર્થીઓ પ્રથમ ક્લાસ સાથે પાસ થાય તે જોવાનું છે, અને તેના આધારે કહી શકાય કે બંને વિદ્યાર્થીઓ એટલે કે બંને ક્લાસની ટકાવારી અહીંયા સમાન દેખાય છે. તો આ થઈ ગઈ વાત પ્રશ્ન નંબર 10 ની, અને સ્વાધ્યાય 7.4 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 7.4 નું સોલ્યુશન જોયું, અને 7.4 ની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 10 સુધીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન સરળ રીતે કઈ રીતે કરી શકાય તે જોયું. તો તમને મારા દાખલાની રીતો ગમી હોય, દાખલા ગણતા આવડ્યું હોય, કંઈક સારું લાગ્યું હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. કોમેન્ટમાં એ પણ જણાવજો કે તમને શું સારું લાગ્યું છે, ક્યાંક કોઈ કચાશ લાગે કે કોઈ દાખલામાં સમજ ના પડે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો, અને તમને લગતા પ્રશ્નો પણ તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો.
અને વિડીયો સારો લાગ્યો હોય તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી ભવિષ્યમાં મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના તમામ પ્રકરણના વિડીયો અને તમામ સ્વાધ્યાયના સોલ્યુશન મુકાવવામાં આવવાના છે. અને જે દ્વિતીય પરીક્ષા આવે છે તેના મોડેલ પેપરના સોલ્યુશન પણ થોડા સમયમાં મુકાશે. માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.